આ તરફ ભાવનગરના ઉમરાળાના રંગોળા ડેમમાં સામે આવી બેદરકારી 100% ભરાયેલા ડેમના દરવાજામાં ક્ષતિ સર્જાઈ। ક્ષતિ બાદ ડેમમાંથી પાણીનો ધોધ શરૂ થયો। સિંચાઈ વિભાગની ટીમ તાત્કાલિક ડેમના સ્થળે પહોંચી। એન્જિનિયરો દ્વારા મરામતની કામગીરી પણ હાથ ધરાઈ। રંગોળા ડેમમાં કુલ 52 દરવાજા કાર્યરત છે। ગયા વર્ષે 1.5 કરોડના ખર્ચે રિનોવેશન કરાયું હતું। રિનોવેશન બાદ પણ ક્ષતિ સામે આવતા કામગીરી પર સવાલ ઉઠ્યા હતા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અજીત ગઢવી। અજીત, ડેમમાં મોટી બેદરકારી સામે આવી છે। આપ જણાવો કે આ હાલ શું પરિસ્થિતિ છે અને અધિકારીઓનું શું કહેવું છે? જી અક્ષય, વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં જે ડેમો છે તેની અંદર રંગોળાનો ડેમ મોટો ગણવામાં આવે છે અને તેમાં પાણીની માત્રા ખૂબ સારી હોય છે અને ખાસ કરીને અત્યારે અમરેલીના ઉપરવાસમાં સારા વરસાદને લઈને રંગોળા ડેમની અંદર ખૂબ મોટી માત્રામાં પાણીની આવક થઈ છે। ત્યારે આ ઉમરાળા તાલુકાનો રંગોળા ડેમ આજુબાજુના તમામ ગામડા છે, જે તાલુકાઓ છે તેને પાણી પૂરું પાડે છે। ત્યારે 100% ભરાયેલ ડેમની વચ્ચેના જે ઓટોમેટિક દરવાજા હોય છે તેમાં ક્ષતિ આવી હતી। જોકે કોઈની આ ક્ષતિ છે તે ધ્યાને આવતા તુરંત સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે, એન્જિનિયર છે, કર્મચારીઓ તે સ્થળ પર પહોંચી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી। જો આમાં ક્ષતિ કોઈને ધ્યાને ન આવ્યું હોત તો બહુ મોટું પાણી બહાર નીકળી જાત અને બહુ મોટી નુકસાની પણ થાત ખેતરોમાં ને તકલીફ પણ થાત ખેડૂતોને, લોકોને પણ તકલીફ થાત। પરંતુ હાલ સ્થિતિ જે છે કંટ્રોલમાં થઈ ગઈ છે અને રિપેરિંગ કામ થઈ ગયું છે। રંગોળાના જે 52 દરવાજા છે તેની અંદર અત્યારે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। ગયા વર્ષે જ આ 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ અને રિપેરિંગમાં સર્વિસમાં કરવામાં આવ્યો હતો। આમ છતાં આ ક્ષતિ શા માટે રહી તે મોટો સવાલ છે। ગઈ વખતે જે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જ રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ આ ક્ષતિ આટલા લાખો રૂપિયા ખર્ચા, 1.5 કરોડ જેવી રકમ ખર્ચ્યા પછી શું કામ આ ક્ષતિ રહી તે સૌથી મોટો સવાલ છે। ત્યારે તાત્કાલિક ધોરણે એની તપાસ થવી જોઈએ અને હવે જો વરસાદની આવનારા દિવસોમાં વરસાદની આગાહી છે ત્યારે ઉપરવાસમાં અમરેલીથી લઈને જો સારો વરસાદ થાય તો આ ડેમના બારણાને કોઈ ન થાય તે ખૂબ જરૂરી છે। જો આ રીતે જે ક્ષતિ અને ડેમેજ થાય તો બાજુબાજુના ગામડા અને ખેતીને બહુ મોટી નુકસાની થવાની ક્ષતિ છે। ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લેવી ખૂબ જરૂરી છે। જી બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ।